નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વિસનગર તાલુકાના ગોઠવા ગામે શેરબજારના નામે ઠગતી ગેંગ ઝડપાઈ। વિસનગર તાલુકા પોલીસે ડબ્બા ટ્રેડિંગ પર પોલીસનો સાપો, 3 આરોપી ઝડપાયા, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે, વોન્ટેડ મુખ્ય સૂત્રધાર ફરાર। ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી તથા વિસનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિસનગર પોલીસને શેરબજારના ડબ્બા ટ્રેડિંગ અંગે ખાનગી બાતમીના આધારે મોટી સફળતા મળી છે। મળતી માહિતી પ્રમાણે ગોઠવા ગામે વાઘાજીપુરાથી મોરવાડ જવાના રોડ પર આવેલ સેવાળિયા તળાવ પાસે કેટલાક યુવાનો એન્જલ વન, માર્કેટ પલ્સ અને ટ્રેડ કરો એપ્લિકેશનનો ઉપયોગ કરી શેરબજારમાં વધઘટ બતાવી લોકોને વધુ કમાણીના લાલચમાં નાખી પોતાને શ્યામ સ્ટોક એડવાઇઝર રાજકોટ કંપનીના એજન્ટ તરીકે ખોટી ઓળખ આપી છેતરપિંડી કરતા હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે તારીખ 10/12/2025ના રોજ રેડ કરતા 3 આરોપીને ઝડપી પાડ્યા। કરણજી રમેશજી સનાજી ઠાકોર, ઉંમર વર્ષ 22, રહે ગોઠવા। મેહુલકુમાર ગોવિંદજી માણકાજી ઠાકોર, ઉંમર વર્ષ 24, રહે ગોઠવા। કૌશિકજી હરિજી હીરાજી ઠાકોર, ઉંમર વર્ષ 24, રહે ગોઠવા। આરોપીઓ લોકો સાથે છેતરપિંડી કરી તેમના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવી રકમ પરત ન કરતી હોવાની પુષ્ટિ થઈ છે। પોલીસે સ્થળ પરથી રૂપિયા 19,000ના મૂલ્યના 3 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ અંગે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ તપાસ દરમિયાન એક મુખ્ય આરોપી નરસિંહભાઈ પટેલ રહે મહેસાણા વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે અને તેમની શોધખોળ માટે પોલીસ દ્વારા તવાઈ કરવામાં આવી રહી છે। પોલીસના જણાવ્યા મુજબ અગાઉના પીઆઈ અને ડી સ્ટાફ આ પ્રકારની ડબ્બા ટ્રેડિંગ પ્રવૃત્તિ ઝડપવામાં નિષ્ફળ રહ્યા હતા, જ્યારે હાલના પીઆઈ શ્રી જેપી સોલંકી અને તેમની ટીમે વોચ ગોઠવી સફળતાપૂર્વક ગુનો બહાર લાવ્યો છે। આ ઘટના પરથી એવું સ્પષ્ટ થાય છે કે હજુ પણ વિસનગર તાલુકામાં ડબ્બા ટ્રેડિંગનું જાળું સક્રિય છે અને પોલીસ દ્વારા આગામી દિવસોમાં વધુ કાર્યવાહી શક્ય છે।